બે દાડા બાય જોવામાં તો મારા ઘરનું પતર અગ્રેજી રમણ ભવન બધું કહી નાખ્યું. હવે આ હોજ કરવામાં જ મારે તો 1 કલાક થાય. હવે ફોન કરે ડોસીએ નહીં આવી કે હું 2 દાડા રહીને આવું. હવે મારે કહેવાનું બધું શું કહું, તો કંટાળીને આવ્યો છું. તેલ લેવા જો મને તો હવે થોડી બેહવા છે. અમારે હાહીમથી આવ્યો છે સોફો ભેટમાં આવ્યો છે. અરે દાદાજી હા ચા હેડે લે ભલા માણસ એકલો ને એકલો. કોઈ ને બસ અત્યારના મીઠાઈ હાલવા જતો હતો. આવ્યો ને મીઠાઈ છે હવે તો એટલે એને લુફાડે વળી ચાહી મગાઈ મીઠાઈ પાહી. બેહું કે ના બેહું બેસ કે આબા જ આવીને બેસ. ના યાર ઈ એટલે આબા જાય આબા ચસ ચાઈ લાય ચાકનજી લાય. હા આ આપણે શ્રી ગણેશ દુકાન હે ને હોય એ મહિલા ખોલવા ચાઈ આઈટમ તો જોરદાર છે લ્યા. આ એને હું કવા મંગાવી આ આપણે અહીંયા પેડા નતા આલે ને એટલે આ લાઈન આલ્યા છે. એવું એમ ખાવા માટે આ ઓવે, શિયાળામાં નવ- ઠંડી પાય એટલે નવું ટ્રેક્ટર લાવે ને એટલે હાથી તો હાલવા જાય એમ. હા હા તમે એકલા નવરા બે હતા. એટલે હાલ જ આવ્યો હું 2 દાડાથી બહાર જતો છું ને આ બધું હોય તો રમણ ભમણ ઘરમાં પાયું છે મારે. હવે આ કૂતરાએ તો સોફે પાડી એટલે નાખ્યો સોફો ફાઈ ના જવા તો મારે હાહીમથી આવ્યો તો પુડા હે હાચવાનો હતો. મારે હું હમણાં કુબદા આવીને જોશે તો કે આ હાચવી નહીં તમે શું કર્યું અત્યારેથી. પુત્રો મારા જે 2 દાડા બાદ છે એમાં તો મારો સોફો પાઈ નાખ્યો. હું કહું રાવતાજી હા બોલ. તમે અજાણ ઘર સાથે જતા હોય તો હરવા હાલ દેજો તાર. એવું એમ હવે નવરા હો ને હવે જવાનો તો શું હવે થોડી વાર થઈને જવું હાલ દીવે ને હે કામે થાય. હે? હાથી વાંધો ને તો જા. હા રમું જાઉં હાથી કશો વાંધો નહીં ટેન્શન ના લેતો ચિંતા ના કરતો હું એને ઘરે હાલ દઈશ. એ હા હો તું તો જા વાંધો નહીં. એ હા મારે તો મેં આવી ગયો છે ને એક હાથુમાંથી ખાઈ તો એને હું મુખાને ખબર પડવાની છે. હવે મારી આવી છે મોઢામાં પાણી આવી ગયું છે એટલે જો પેલો હા જતો તો રહ્યો છે. હવે મારો સ્પેશિયલ આઈટમ છે લ્યા સારી. અલ્યા જોરદાર છે મારું તો એને મૂર્ખાને હું જેને ખબર પડવાની છે ખાઈ લેવા છે ને હાથમાં આવ્યું છે ને આવ્યું છે ને કે આવું છે આ આઈટમ તો મળે ના. આ તો બહુ મોંઘા ભાવનું લાગે છે મને. બસ આપણું કામ તો થઈ ગયું. કોઈ જોઈ ના થાય મારી આબરૂનું શું યાર ખબર પડી જાય તો એમ. હવે ખબર નહીં પડે ને હવે આટલું એને હાલતી એને ચા ખબર પડવાની છે. હે હવે હું જઉં એને હાલતો આવું એને કરી ફટાફટ હાલતો આવું. એક ખાઈ ગયું હજી પણ એને મારા દે ખબર પડી જશે. મોઢામાં તો પાણી તો આવી ગયું છે પણ હવે નથી ખાવું કટ્ટો રાખવું પડશે મારે ફટાફટ નાખો. આઈટમ તો જોરદાર છે પણ હવે ખવાય બી નથી મારે મોઢામાં પાણી આવી ગયું છે. એટલે આ હવે ચા મેલું હાલી આવું અને એને કહીશ કે લે ભાઈ તારું આ પાર્સલ પેલો સાઈલે મને આવી ગયો. કઈ તો આવી ગયો પણ ચાલ મુખો દેખાતો નહીં. ચા જો માય ઓછો લાગે માય જવું લાગે જો કઈ આ તો ઊંઘી ગયા છે. હું શું લ્યા નહીં ઓળખતો કે એટલે આ તો ના ઓળખતો એમ કરે. રાવતાજી શું છે શાંતિ ઘણા કાળે આવે હોય તો એમ. એટલે આ તો પેલો સાહિલ ભેગો છો તો મને કે આ શિખર શું છે તે કે મંગાવી તું તમે કઈ એના
હવે મંગાવી તો પણ મૂર્ખો છે ચાર નો ગયો હવારનો. તે મને કઈ વાર જાતો હોય ને તો અજ્જાન ઘરેથી આટલો પોકાડ જેતો ત્યાં એવું? પોકાડવા આવ્યો તો હાલ્યો આમ હારું તો કર્યું. હવે નિરાતે હુઈ રહ્યા તો આ દિવસ શું મગાઈ નીકળા ખોફ ગયા. અરે યાર આ તો ઉત્તરાયણ આવી ને, હા એટલે મેં તો જો ટેસ્ટ કરું શું આવે ભાઈ ઉત્તરાયણ ઉપર લાવતા ફાવે એમ. હા એ તો વાત બરાબર છે. તે શું છે આવું માવો હે શી હવે માવો મંગાયો તો. એવું એમ અહીંયા તો હાવ ભલ્યા આઈટમ તો હાઈ હે તો મારે ખૂબ કામ છે તો હું ન્યાકું હવે હે આરો શું મીઠાઈમાં ચમ ઓછી લાગે સાહિલ્યો ખાઈ ગયો. હે હા મારે થોડું કામ છે તો આ તો પોકાવા આવ્યો તો આ બધા આવતો હવે તો હું ન્યાકું બેહો કોમ છે. શું કામ છે ફોન લાયા હવે ફોન તો લાવ્યો શું કહું હે આવજો. ચમ હું કહું હે પણ ફોન એટલે સાહિલ્યાને ફોન કરું. એટલે એને શું કહું હે ફોન કરી કામ હતું કોઈ હોવે. અમે ખાસ તો કામ નહીં મારે આ તો કીધું હમણાં બાદ જોતો ઘરે રમણ ભવન પડ્યું એટલે કીધું સરખું કહું ને રહી ગયા આ તો આલવા આવ્યો તમારું વસ્તુ એમ હા સાહેબ ચોહી લે મૂર્ખા મીઠાઈ લેવાનો તો મેલ્યો તો ને તીચે આવતા અંગાત મે આ આવતા જે અંગાત મેલ આવી પણ તું ચમ ના આવ્યો. તું આવજે કોમ હા તારું ઘેરાય હટ આવજો ને કે પાછું હું પૈસા પાછા નહીં લાવ્યો. આલે તમે પૈસા આલે ને કશું નહીં આવ્યું તો પૈસા પાછા નહીં આલે હજી. એટલે મને તો આ એકલું પોકાવાનું કીધું તું તો આલવા આવ્યો હા ઈ તો ભલે આ પણ સાહેબ તું ઘરે આય ફટોફટ. હારું આય. એટલે એને બચારાને કોક કામ હતું એટલે તું એ શું એ બોલાવે પૈસા પાછા નહીં આલે એમ. આ તો પૈસા લેવા માટે તો બોલાવવો પડે બાકી તો મને એમ કહે કે મારે થોડું કામ છે એટલે તમે આટલું ટોપમાં આવું કહો અમે હું આવતો ત્યાં મીઠાઈ ચોકટાઈ તો એ બોલાવે છે હજી તો શું કામ હશે આ એ શિખર કેટલો જો હે એટલે આવશે આવશે આ આયો. આયો આપણે એટલે આપણે અમે તો ભેગા છે ભલામાં આને કોક કામ હતું મેં ના પાડી ને એને કોક કામ છે તોય તને બોલાવી લીધું આપણે આ જો પેકેટ મંગાવ્યું કે નહીં હા. મંગાવ્યું. હું લાવ્યો હું આ તું લાયો આ તું ચા લઈને આવ્યો. એટલે પણ મેં હાલી તો રાતાથી એટલે એને બચારે મને હાલવા મળ્યો તો હું વળી હા. નરવો હતો આ બધા આવતો તો તે લઈને આવ્યો માં થોડું કોમ હતું ને એટલે દેતું હા પણ હું થયું તને એ તો કે પૈસા શું થયું પૈસા પાછા લાવ્યો. કયા પૈસા પાછા 10 રૂપિયા વધ્યા છે ને. કયા 10 રૂપિયા અમારે વધા 90 રૂપિયાનું આવાયું. 100 રૂપિયા લેતા 100 વાળું બંડલ એવું એમ? તા એટલે આ શિયાળો આવ્યો તહેવાર આવે તો ભાવ વધી જાય મૂર્ખા ખબર નહીં પડતી. એટલે એક તો લાઈ આલે 10 રૂપિયાનો રૂવો એટલે આ કેવો માણસ છે લ્યા આનું ટાપુ કોણ કરે એમ નહીં આજે 4 પીસ આવે કે નહીં પીસ ચાલે પોચાવ પહોંચાવે ને પોચાવ તો એક પીસ થઈ ગયું. એક પીસ ખબર નહીં રાતાજી ખબર ને મને શું ખબર મોય જે હતું એ તો હું લઈને આવ્યો રાતાજી કઈ ગયા સૌથી વાત કરે એટલે આ છે ને કટકા આમાં કરે. 5 કટકા આવે બરાબર તો એક કટકો જો ચામું એમ કહું. એક કટકો રાતાજી ખાઈ ગયા અલ્યા મેં નહીં ખાતો ભલા માણસ આ તો હતો. તમે એ નહીં ગાતો આ તો કોણ ખાઈ જાય લેવા હું જતો હવે મારે થાય મોડું હું જવું હું બરાબર ઓય લેવો મારી બેટી ખાઈ ખાઈ આવે એમ લાગતી નહીં ખબર પડી ગઈ શું છે હવે આમાં આવો બે તમારે હોય તમે ઘેર નહીં જવાનું. શું છે તારે અમારે કટકાનો મને વ્યવહાર કરી આલો. કટકો જો ચા એ મને શું ખબર લે તે એમને એમ નતું આલ્યું હું આ લઈને હા મેં તો આવ્યો આલી દીધું રાતાજી મેં જોયું ને ત્યાં તો આખા ભરેલા હતા પોચ એટલે તમારે જોવાનું તમે લઈને આયા. હા હાથી પણ હું લઈને આવ્યો તો મેં તારું છે તને આલો આવ્યો છું એમાં મારો શું વાંક છે ઉપરથી મેં તો ટાપુ કર્યું હોય તો આવું વાત કરે લઈને કોણ આવ્યું ઘરી હોય આ તો હું લઈને આવ્યો તે ભાઈ એને બનાવ્યું હે હવે તાર અંદર તો કોઈ હતું નહીં હે વાત કરો એ મગજ ફરી ગયું હોય એનું પણ આમાં હું જો ગળાન છોકન ખાધું તમે ઉભા રહો. તું ખાજે પેલા ગળાન છોકન. હા આપણે ગાતું નહીં એટલે આપણે ખાઈ લઈશું ઘણા છો અરે તમે ખાજો હવે એટલે એમાં પણ ગળાની સોગન ખાવાનું છે આવે હે ઈ હાચી વાત. હાલ હાલ ગળું વઢે જાય. એમને વિશ્વાસ નહીં હું કે આવો માણસ શું કે માહિતી તો આવું ખાઈશું ભલા માણસ મારે જવું હવે હે સોગન ખાઈ લો સોગન ખાઈ જો ના, ઘેર. સોગન ખાવાનું હોય વાત કરે એક તો હોય લઈને આવ્યા છે ને ઉપર જાય સોગન આયા જ ખાઈ જાય હે
તમે જ કાઢો ને 100 રૂપિયા લાવો. કાઢો 100 રૂપિયા લાવો. એટલે 100 રૂપિયા છે ને હોય ભલા માણસ, એક તો મારા ઘરનું પેટ્રોલ બાલીને હાલવા આવ્યો છું, એમાં 100 રૂપિયા હાલવાનો હોય વાત તો તમને બુદ્ધિ પોકવી જોઈએ કે કોઈનું ના ખવાય. એટલે મેં નહીં કાઢ્યું ભલા માણસ. આ તો આવો. હે? આ તો 4 જણા હે પણ મેં તો ગાધું નહીં. અલ્યા, હવે શું કરું, હેજી વેજી હલવાનો છું. હવે કાઢો તો મેં એક પીસ કાઢો તો સાચું. આવું બુધા. કારણ કે સોગન ખાવાના આવે એટલે હું જૂઠા સોગન તો નહીં જ ખાતો. એ એક કાઢો તો બરાબર, હું સાચું બોલું છું. બાકી શું એક કટકો મેં ઉપર કાઢો નહીં. હે? 100 રૂપિયા હવે હવે પતી જીવન, હવે હું ઘઉં જઉં. પણ એમ નહીં, હા. તમે હોય આઈને મને કીધું પૂછીને કાઢું હોત ને હા. તો હું તમને આલ્યો જ ત્યાં ના પાડત. એટલે આ દાડાથી કશું દેતવાય હાલ્યો નહીં ને આવું હાલે તું આરા મારવાડી કંજૂસ છે એમાં. હવે મારવાડી તાર લે આજ જા, હવે હું જઉં બરાબર. હવે તો પાકું થઈ લે ગયું. ખાતા તો ખાવું નહીં, ખાવું નહીં. અને પૈસા લઈ લે 100 રૂપિયા એક પીસ ના. હો, લાવો. હાના પૈસા આલું હું, હાના પૈસા. અને 100 રૂપિયા લાવો તમે. હાથી એક કચકો કાઢો ને, માની તો લીધું યાર, એક કચકો ના કાઢો. તો ગાધો પણ 100 રૂપિયા સો છે. રૂપિયાનું તો છે જ, આ તો માર લઈ લઈશ. આ તમે લઈ લો 100 રૂપિયા લઈ લો. આ નહીં લે. એક પીસ ના 20 રૂપિયા થાય કે ના થાય? આ, અલ્યા, એ આવું 20 રૂપિયા લાવો એનો. આવું ઊંચા ખાઈ ગયો. 100 રૂપિયાનું માવું આ. આ મોઘું જેટલું ખબર? આ લો ભલે પૈસા આલો. કચોરી લાવવું એને તો કચેરી. પકડતા 100 રૂપિયા હે. અને હવે હે ને ઠેકડા કોઈ દાડો મારા અંગત આનું વસ્તુ ના પકડાવ કેતો. આ તો તમે ખુદે કીધું તું. આ લે 100 રૂપિયા પકડતા આ એ ખાઈ છે ને લે. હા પણ આ બતાવો તો ખરી અસલી નો નકલી નોટ લગાવો પહેલા. લે જ હવે હું જો કોઈ આ માય વસ્તુ અને ખો પડી લઉં ને પૈસા લેવાના પડે. લેવા. તારે શું લેવાને આલવું પડે? પણ હવે નહીં આલો મન શું ખબર કે હું ખાય. 100 રૂપિયા પડી કોઈ આવી જાય 100 રૂપિયા આવી જાય મારા. આ તો પચા મન તો આલજો યાર. હના પચા મન આલજો. હના પચા થોડુંક ને શાક ના આલે યાર. એ તો બીજી ફેર મંગાઈને લાલે વાપરવા જાય ને. ના યાર 100 રૂપિયા આપવા. ખાવું જ ખાઈ જાય ને કકવાય. ખાવ તો નહીં હું તો લીધો. જાતા ને મોલ 50 માંગવા આવ્યો હોય ને. હા 100 રૂપિયા આવી જાય ને પડી કોઈ આવી જાય. શું નસીબ થયો? હા અસલ લાવ્યો. આઉટ લાવ તો બીજી વખત કચોરી મંગાવું પછી. હા તાર તો હું વને પૈ ખાઉં શાંતિ.